અને હવે વાત કરીએ પેટા ચૂંટણીના જામેલા જંગની તો વિસાવદર પેટા ચૂંટણીમાં હવે રાજકારણ ગરમાયું છે। આમ આદમી પાર્ટી ઉમેદવાર પર ભાજપના સમર્થકોએ હુમલો કર્યો છે। ગોપાલ ઇટાલિયા ઉપર હુમલો કર્યાના આરોપ લગાવાયા છે। ઇટાલિયા અને આપના કાર્યકર્તાઓ ધરણા પર ઉતરી ગયા છે। મોડી રાત્રે પોલીસ સ્ટેશનમાં તેઓ ધરણા પર બેઠા હતા। આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ છે કે ભાજપના સમર્થકોએ પથ્થરમારો કર્યો હતો। જીવાપરામાં રાત્રિ સભામાં ગાળાગાળી પણ કરવામાં આવી, અપશબ્દો બોલવામાં આવ્યા। ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના સમર્થકોએ હુમલો કર્યો હતો। ભાજપ કોર્પોરેટર નાસિર મેતરના ભાઈએ હુમલો કર્યો હોવાના આરોપ લગાવાયા છે। તો કોર્પોરેટર કમલેશ રીબડિયાના પુત્રએ અપશબ્દો બોલ્યા હતા તેવા પણ આક્ષેપ ગોપાલ ઇટાલિયાએ કર્યા છે। અને ગુંડારાજ બંધ કરજો। આવનાર દિવસોમાં આનો જવાબ એ વિસાવદરની જનતા તમને આપશે, કારણ કે તમે આજે આ ઠોકશાહી અને ગુંડા રાજ્ય ચલાવી રહ્યા છો અને જેના આશીર્વાદ તમારી પર છે, જેના આશ્રિતો તમે છો, આ પોલીસના પીઆઈ એ હજી સુધી આવ્યા નથી। કલાકથી રાહ જોઈએ છે। અરે ભાઈ, ગુલામી કોની કરો છો ભાઈ? કિરીટ પટેલનો ફોન આવે પછી આવશો। નાસિર મેતરના ગુંડાઓ, જે કિરીટ પટેલના ખાસ સમર્થકના ગુંડાઓએ તમારી ઉપર પથ્થરમારો કર્યો અને આ ભાજપના કોર્પોરેટર કમલેશ રીબડિયાના કુપુત્રએ ગાળાગાળી કરી। કિરીટ પટેલની દલાલી કરવા વાળા જે કાંઈ લોકો છે ને મેસેજ છે અમારો, સુધરી જાજો। આ વિસાવદરના પોલીસ સ્ટેશનમાં 1 કલાકથી રાહ જોઈએ છે અધિકારીની, અને ભાજપના ગુંડા અહીંયા આવીને પાછા ધમકાધમકી